હે આડી પોથી મસ્ત લાગે એવું મને કહેતી, એના મારા ચોટલા અલ્યા ચોટલો તો આવી જાય એના મારા કપડાનો કલર મેચિંગ કરતી. અલે જગ્યા ચમ કોઈ આમ ગમોય તે ગમના ગીતો ગોઈ અલ્યા ભાઈ ગમો નહીં લ્યા તો હું હ ભાઈ હું તો મોજે દરિયા હું જો મસ્ત એકડો આલીને જાય તારે ગમ હોય તો મને કેમ હું રમ લાયેલો રમ લ્યા ભાઈ મારે રમવાની ઉંમર નહીં લ્યા. અલ્યા એમ નહીં કેતો હેલ તને જવા દે, તને કોઈ ખબર નહીં પડે હવે. હા બસ હું સાથે આમ બોલ ચો આવાજ તો આવી ગયો તું ભાઈ. અલ્યા હું થોડા કોમથી જોતો હા. પણ તારે બાકી જલસા હો. એ તા બાપા આ હેચકો કરી આલ્યો તે આખો દાડો ઊંઘી ના બસ ગમના ગીતો ગાવાહી. ભાઈ મૂડમાં હોય ને તારા ગમના ગીતો ખાય. એટલે મૂળ તો ઠીક પણ અમાર જેમ કોઈ થોડી મજૂરી તો શરીર સારું રે અને કોમ ધંધો કર, પણ તું તો કોઈ ભણ્યો જ નહીં. હું કોમ ધંધો કરી અહીંયા બોડી દેખાય ને બોડી બનાવતી કોઈ ના થાય, મજૂરી કરવી પડે. જો આ મજૂરી કરી ચા થઈ હાથ. પણ આપણે તો જો એ મોજે દરિયા છે પણ મજૂરી કરવાની જો આવા ભાઈ સુખ શાંતિથી 24 કલાક ઊંઘવાનું ખાવાનું ને ભાઈ કાઢી દેવાનું. આળસુ થઈ જાય આળસુ. અમાર જેમ કોઈક મજૂરી કોમ ધંધો કરતો શીખ. હા ભાઈ તું કામ કરે, તું જા તું મજૂરી જાય. સારું કોઈ કર્યો નહીં ભાઈ મારા ઓછા નવરા છે કે મજા કી નવરો. અલ્યા તમારા બાપાએ તમને મજૂરીમાં ગાજે છે, મજા તમે મજૂરીમાં કરવા ગલાવો હો. હે તારી મારી છેલ્લી ઘડી લાશ ચિતાએ ચડી, ગમ આખું આવ્યું પણ તું ના આઈ. શું કરી તું? કાકા બેરા થઈ જાઓ તમે? હા હું વેરા થઈ જાવ એટલે દેખાતું નહીં હું કરું એટલે મારો તો મને તમે આવું કરો છો તમે? હોય ઊંઝા ઊંઝા દેખાતું એવું કહીએ અહીંયા ભાઈ. ખબર છે તમે તમારું નાટક બધો આ બેઠા બેઠા તમારું શું છે તમે કેમ કરી રહ્યા હો? આવું આ ગીતો ગઈ તારી મારી છેલ્લી ગજી. આ કોણ નાહી ગયું તારે? કોણ નહીં આવી ગયું પણ બોલે તમે કેમ આવ્યા હું હજુ કહો? ચમ આવ્યો છું? મારું ખેતર છે, ચમ ના આવું? પણ મને ખબર તમારું ક્ષેત્ર છે પણ મને શું આ પેલા છોકરા બધા મજૂરી જોઈ 4 ભણ્યા અને તું કોઈ ભણ્યો નહીં તો તારે મજૂરી જવું પડે. 10,000 ના પગારી સી રે. જાઓ કાકા આપણે ટાઈમ થાય આપણે જાઓ. આ ગજાડા જેવડો થયો તું, આ બૈરું છોકરું આવશે શું કરે તું? હું કમાઈ ખવરાય જીવનમાં? મારો બાપો ઘણી બધી મૂચીને જાય. અરે તારો બાપો મેલીને જાય એટલે તારા બાપાના સહારે તારે બેહવાનું હોય. આ પેલી સોડીઓનો મોમેરો આવશે, આ છોકરું આવશે, એના લુગડો લઈ આલો પડશે. કોક દાડે એમ કે મને ફોન લઈ આલો. કશો વાંધો નહીં. આ તું અહીંથી હોય બેઠું બેઠું આ પેલો ગીતો કોઈ તારી મારી છેલ્લી ગડી. હું આજ પેલા ચોકડીવાળા સાહેબને ફોન કરું, તું રહ્યો ને એવું હોય ઊંઝો કોઈ કરતો નહીં અને તારે ભણવા જવું પડશે પણ ભણવા જતો નહીં. આ મારે પેલા સાહેબને ફોન કરવો જ પડશે કે આર્યો હોય ઊંઝી રે જાતો નહીં. બોલો અલ્યા તમને ફોન કરતો તમે આવજો. આવ્યો આ નખો દે રહ્યો ને અમારા ભત્રીજો એની આઈને હોય પડ્યો રહ્યો 24 કલાક ખાવું પીવું અને ઊંઘવું. અને આ વળી એમ કે તેરી મેરી છેલ્લી કજી. કોની વાત કરો તમે? આ રહ્યો આ ભાઈ. આ ચો ભાઈ છે લ્યા. આ ભાઈ છે? આ તો છોકરું ઓલ્યા બિચારું. અરે આ તો ગધાડા જેવડો થઈ ગયો છે. આ નથા કોમ કરતો ના હોય. હું હશે ભાઈ નથા મને પોણીએ નો લોટો ભરી ન થાલતું આર્યો તો. એવું છે તો કોમ લગાડવો? વાહ આ પેલી આપણે ચોકડીઓમાં આ ભણ્યા હોત તો હોય ને આવું ના કેવું પડત મારે. કરી દઈએ આપણે હેડો સેટિંગ. તે હેડો તમે હેડો ઉભા થો. તમારા પારણીઓ નથા, તમે કોનુડા નથા, તમારો હોય નથા ઊંઘવાનું. કાકા માજી નહીં જાય કોમ યાર હું એ કઈ કહું. અરે ના હેનું થાય. અરે માજી ના થાય કોમ. લાવજો ઓનો. અહીંયા હોતું જઈએ મારી વાત સમજો મારાથી કોમ નહીં થાય મને હાથે દુખવાઈ જાય. અરે તને હાથે દુખવા ઉભો રે. ભણ્યા નહીં તમે? એટલે હું ભણી લઉં સાહેબ તો તાણે હું ભાઈ મારી ડિગ્રી છે. કેટલું ભણ્યા તમે એમ કરજો. લાવો સટ્ટી લાવો. આ ફોન માં કાવડે કક્કાનો કાવડે અને ફોન લઈને બેઠા 50,000 નો. કાકા કેવી વાત સાચી, ભણ્યા તો નહીં તમે લાગતું. બોલજો એબીસીડી બોલજો પેલા તમે બોલો એબીસીડી. આપણે ચોકડી કહેતા હું જોવા આવું છે કેવું છે. હેડો ઉભા તો તમે હોય આ તમે હું હોય ઊંજીને દાંત વાળે અમારે તમારા મન ખવરાબા ને ઉભા તો. હા એ ઘરગુલી હોય તમે ઘરગુલિયા જેવા જ છો. હેડો 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 હજી પૈસા છોકરી કરજો ઉતર જલ્દી ધપડા બંધ
આપણા છોકરા પગ દુખે છે આપણા છોકરા શું કરે કોઈ કરી ના આ ઘરડા ઘડપડ મજૂરીઓ કરવી પડે મજૂરી શું કરો આ મજૂરી ના કરો ખાય શું બોલો આ છોકરા આવવાનો છોકરો કોઈ કરતો નથી ભણતો કે નથી કામ કરતો શું કરો આ રખડે શું કરવાનું અને અમે મજૂરી ના કરો તો ખાય શું સાહેબ તો છે હેડજો હેડજો આખો લગાર આવીએ છે પાણી પીવું પડે કોઈ પગ દુખવા આવ્યો તો ખબર પડતી નહીં પડે ચકાઈ જાવ પાડ કરે જવાનું હોય ભાઈ હેડે તું થોડો હેડ ભાઈ હેડજે ભાઈ હા અરે ભાઈ હું આયો અરે આયો ચાલુ કરો હેડજો મને કે ઓય ધક્કા અરે બાબા લાલ સાહેબ આ તો ભાઈ સાહેબ આઈ ગયું સાહેબ માં નહીં જાવ સાહેબ હું ઘેર બરોબર હું હ તારે માં નહીં જાવ પાઉં કાંઈ ભણતો હી ને નિહાળમાં જાવું નહીં અને આ કોમે કરવું નહીં આ ઘેર બેઠે બેઠે ભાઈ સુંજી ખાવું બે ટાઈમ ઘેર તમારે કોમ હેડ, કરો હેડ, કચરો બોલો, કરો પોતું બોલો, કરો બે લાફો મારે ના, હમણાં. કાકા, એવું હેડ. કાંઈ નહીં કરું, મારી એ વાતો ભાઈ ભરો. તમારે ને મારે વચ્ચે નહીં બોલવાનું. મારી વાતો ભરો. હેડ. જગા જો તારે કોઈ વધારે કોમ છે નહીં કરી બરોબર આ પેલા કણે થોડો પરસેવો પડશે બરોબર 3 દિવસના 300 રૂપિયા મળશે બરોબર તને ખાવાની હોય તો હું ખવડાવી બીજું કરું બી તારા બદલે કે પણ સાહેબ મારા વાંચો બરો હું ઘેર કચરા પોતું બધું કહું હું મારું કોઈ કોમ નહીં હું ના કઈ કહું આ તો તારે જવું જ પડશે મજૂરી જગા તું ગમે તે કર તું નથા મને પોણીનો લોટો ભરીને આવતો નથા તું ઘરમાં કોમ કરતો કાકા હું રોજ કોમ કરે મારે નહીં જાઉં મજૂરી મારો કોમ નહીં છે તમે સમજતા કેમ નહીં આ ગધાડા જેવડું થઈ ગયું ને હવે તી કોમ નહીં કરતું હેડ હવે જાવું પડશે તારો કોમ આ બૈરો છોકરો લાય એટલે શું કરે અરે સાહેબ આયા ના ભાઈ સાહેબ આયા ઉભો રહો હેડો સાહેબ આયા કરવું કાઠું છે આપણા છે કોમ નહીં થાય સાહેબ મને જવા દો ઘેર અહીંયા મને જવા દો તમે અહીંયા મને જવા હેડ દો હેડ કોમે હેડ અહીંયા તું મારું કોમ નહીં યાર હેડ કોમે વાળે જ આ બધો કોમ કરી જ છે આ પેલા કાકો બેઠે ને તને બધું શીખવાડશે બરોબર હવે તું કોમ લાગી જા કાકા આ હું માર ભત્રીજા નોય લાયો કોમ અને એને તમે તેલ પાડી નાખજો કોમ આ લોઢિયો ઉપડાવજો આ પાવડા પકડાવજો અને એને રાતે 10 વાગે ને તોય છૂટતા ને અને આવે ને તો ખાય ઊંઘી જાય ને એવું કરજો આ તો ગેલ ધમાર કરે અને ઊંઘતોય નહીં વગર અરે આ ભણવામાં ને આ મજૂરીમાં કેટલો ફરક પડી જાય છે મારું શું કંટાળો આવી ગયો શીખા વાના કહેજો તો હું ભણી વાત તો સારું હતું મારા બાપો જતા રહ્યા પણ મને કીધું તું લે કે ભણજે તું આ મજૂરીમાં કશું કોઈ નહીં હું તો ભાઈ ઘેર આખો દાડી આરામથી ઊંઘી રહું પણ આજ આ મારો કાકો મને મજૂરીમાં લાવ્યો મને ખબર પડી ગયો ભાઈ કે ભણવું બહુ જરૂરી છે મારું ગયું હાય કંટાળી હાય આ હું મારે એટલે જગલા પાવડો પસાડમાં જ તૂટી જાય 500 રૂપિયાનો પાવડો હ અને કોમ કર તું એ કોમ કરો લે તમે બધા કોમ કરો લે અહીંયા મારે તો પેટ પડી જાય કદી મજૂરી ના જાવ જીવનમાં બધું કરવું પણ મજૂરીમાં તો બહુ કાઠું છે મારું હારું ચડ્યા હું સાચી આ મારા શર્ટના પેન્ટના કદી ઇસ્ત્રી અંકની અમને થતી હાલ મારા બધા હોલ પડી ગયા મજૂરીમાં જ મારું મને કાકો મારો વિશે ખતરનાક છે મને ખુશી કાઢે મજૂરીમાં હાલતી અને આપણે જગ્યા એ જોઈ તું કોમ કર કોક જોઈ જા હજી સીધો પ્રોપર્ટી મારી ઘેર જવાનું કર તું જોઈને મિત્રો મજૂરીની અંદર કશું કોઈ નહીં રાખ્યું તમારા જીવનની અંદર કંઈક કરવું હોય તો ભણવું તો પડશે જ નકર ભાઈ જગા જેવી દશા આવશે જોઈને મજૂરી કરતા ભાઈ ચેવા નાખ્યા એટલા એ કહીએ ને જુઓ અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેડી ભેગી કરતા જ શેર કરજો સબસ્ક્રાઇબ કરજો